આધ્યાત્મિક દાર્શનિક ઓશોના મહોત્સવ નિમિત્તે જબલપુરમાં મોરારી બાપુની રામકથા માનસ પરમ વિશ્રામનો ભવ્ય પ્રારંભ થયો છે. આ કથામાં કેન્દ્રમાં રામ અને સંવાદમાં ઓશો ચિંતનનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. કથાના વ્યાસસનેથી મોરારી બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રામ એ સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રાનો સેતુ છે. તેમણે રામકથાનો મૂળ સંદેશ આપતા જણાવ્યું હતું કે રામકથાનો પ્રારંભ સત્ય, મધ્ય પ્રેમ અને સમાપન કરુણા છે. બાપુએ ઓશોને માનું દૂત ગણાવતા કહ્યું હતું કે મને જે ઓશોમાં ગમ્યું તે હું માણું છું. કથાના પ્રથમ દિવસે ઓશોના પૂર્વાશ્રમના બહેનમાં નિશાજીએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ કથામાં ઓશોના અનુયાયીઓ પણ અતિ પ્રસન્નતા સાથે રામધૂન પર નાચી કથાનો લાભ લઈ રહ્યા હતા. આ રીતે સત્ય, પ્રેમ અને કરુણાના ત્રિવેણી સંગમ સમાન આ કથા રામ અને ઓશોના ચિંતન દ્વારા એક अनोखो आध्यात्मिक समन्वय प्रस्तुत કરી રહી છે. तो मेरी समझ में जो दृढ़ हुआ वो आप तक पहुंचा और निर्माण किया गया, निर्माण दिया गया प्रसाद, निर्माण प्रद सम आन ऐसा कौन दूसरा है जो निर्वाण प्रसाद में होता. अहम त्वा सर्व पापेभ्यो मोक्ष इष्टामि, मैं तुझे सब कुछ दे दूंगा. तो ऐसा राम जो है उसकी कथा जबलपुर में ये निमित्त बन गया, ये उत्सव और भगवान की कथा को गाने का हमको अवसर मिल गया. प्रभु के नाम को, रूप को, गुण को, धाम गाने का अवसर